નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે આપણે 4 મુદ્દાઓ પર વાત કરીશું, જેમાં સૌથી પહેલા જે આજે દેશભરમાં વિરોધ થયો છે ટ્રક ચાલકો, ડમ્પર ચાલકો, બસના ડ્રાઈવરો દ્વારા જે હડતાલ કરવામાં આવી તેને લઈને પણ આ સાથે વાત કરવી છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી મિશન 400 ને પાર પર લાગી છે અને બીજી બાજુ ઇન્ડી ગઠબંધનમાં એટલા જ ડખાર રોજબરોજ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને ઝારખંડમાં ખૂબ જ સ્થિતિ કંઈક વિચિત્ર જોવા મળી રહી છે। શું સ્થિતિ છે તેના ઉપર નજર કરીશું। આ સાથે જ આજે આપણે વાત કરવી છે રામ જન્મભૂમિ અયોધ્યા કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાનો એ મહોત્સવ થવાનો છે તેની તૈયારીઓ કયા પ્રકારની ચાલી રહી છે, ખાસ કરીને ગુજરાતથી શું અયોધ્યા જવાનું છે તેની પણ। અને સૌથી પહેલા વાત કરવી છે કે જે નિર્ણયો લેવામાં આવ્યા છે, જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જે જનહિતમાં છે તેનો જ વિરોધ સતત કેમ વધી રહ્યો છે। ખાસ કરીને કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ જે ટ્રક ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી છે, ગઈકાલે પણ એનો વિરોધ થયો હતો, આજે પણ એ હડતાલ યથાવત જોવા મળી હતી। ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ થતા જ રસ્તાઓ પર લાંબી કતારો પણ જોવા મળી હતી અને આ વિરોધ કેમ થઈ રહ્યો છે, ઘણી બધી જગ્યાએ તો અસામાજિક તત્વો જેવો પણ જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવી હતી ડ્રાઈવરો દ્વારા। એટલું જ નહીં, ગુજરાત ફર્સ્ટ દ્વારા એક રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યો અને એ રિયાલિટી ચેકમાં પણ જે ડમ્પર ચાલકો કઈ રીતે બે ધડક વાહનો હંકારે છે તે સામે આવ્યું છે। પરંતુ કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ ટ્રક ચાલકોની હડતાલ આજે યથાવત રહી। ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ થતા રસ્તાઓ પર લાંબી કતારો જોવા મળી। હડતાલના પગલે સામાન્ય જનતાને પણ હાલાકી ભોગવવી પડી। ટ્રક ચાલકોની હડતાલના પગલે મુશ્કેલીઓમાં પણ વધારો થયો। એટલું જ નહીં, પરંતુ જીવન જરૂરી ચીજવસ્તુઓની પણ કાળાબજારી થઈ શકે। દૂધ, પેટ્રોલ, ડીઝલના વાહનો પણ થંભી ગયા છે, જેના કારણે અનેક સમસ્યાઓ ભોગવવી પડી। આજુબાજુના જે મુખ્ય માર્ગો છે ત્યાં ડમ્પર ચાલકો છે તેમનો ત્રાસ છે તે જોવા મળતો હોય પ્રકારના દ્રશ્યો છે। રાજકોટ શહેરની આજુબાજુમાં જે રિંગ રોડ અને જે હાઈવે વિસ્તારો છે ત્યાં સૌથી વધુ આ ડમ્પર ચાલકો છે તેમનો ત્રાસ જોવા મળી રહ્યો છે। ત્રાસ એટલા માટે કે જે પૂરપાટ ઝડપે આ ડમ્પર આવતા હોય છે ગુજરાતની અંદર, ન માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાતની અંદર એવી ઘણી બધી ઘટનાઓ છેલ્લા થોડા સમયની અંદર સામે આવી છે કે જેમાં ડમ્પર ચાલકો છે તે ખાસ કરીને જે ટુ વ્હીલ ચાલકો છે તેમને ઉડાડી દેતા હોય અથવા તો તેમની સાથે અકસ્માત સર્જી અને ત્યાંથી નાસી જતા હોય, એટલે કે હિટ એન્ડ રન જેવી ઘટનાઓ છે તે વારંવાર જોવા મળતી હોય તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। રાહદારીઓ છે તેમને ભારે નુકસાની આનાથી ઉઠાવી પડી છે, લોકો જીવ ગુમાવતા હોય તે પ્રકારની ઘટના છે। દાદા, શું નામ તમારું? મારું નામ મુકેશ ડાભી। દાદા, જે ડમ્પર ચાલકો અમુક પૂરપાટ ઝડપે આવે છે એનો ત્રાસ કેવો છે હાઈવે ઉપર? સોલિડ અમારે સિનિયર સિટીઝનોને બહુ પ્રોબ્લેમ પડે છે કે અમારો કંઈ અમારે સેફટી જેવું છે જ નહીં ઘણે। ચોક્કસ જે રીતના સિનિયર સિટીઝન છે, હોન્ડા ચાલકો છે, સ્કૂટર ચાલકો છે તેમને સૌથી વધુ નુકસાની છે તે આનાથી થઈ રહી છે। અન્ય રાહદારી છે એમની સાથે પણ વાત કરીશું। શું નામ છે કાકા તમારું? ભાઈ, હાઈવે ઉપર ડમ્પરનો ત્રાસ કેવો? ડમ્પરનો ત્રાસ તો બહુ છે, સ્પીડમાં નીકળે છે ને ખાસ એમાં તો હોન્ડા વાળાને પેલા ઉડાડે છે એવી ઘટનાઓ। હોન્ડા વાળાને કેટલાને મારી નાખ્યા, એટલે એનો જીવ તો જોખમમાં છે હોન્ડા વાળાનો, ગમે ત્યાં હાકા તરત હતી। રિંગ રોડ ને આજુબાજુના આપણે રાજકોટના હાઈવે છે એમાં હમણાં એક છોડે મારી નાખે આયા આપણા આગળ જ આ છોકરી રહી ત્યાં સ્પીડમાં ફૂલ હલાવે છે, એની સામે કઈક છોકરી આમ વળતી હતી, બીકોમ કરતી હતી છોકરીને, એ મરી ગઈ એટલે એને તો જીવ હોન્ડા વાળા કાંઈ નહીં તો છૂટી જવાનો તરત નથી, 15 દી જેલમાં રાખીને છૂટી જવાનો છે છોકરીનો। કાયદા એવા થાય ને આ લોકોની સ્પીડ ધીમી પડે એવું જરૂરી છે। કાયદો એટલે પૂરેપૂરો ખટારા વાળા માટે પૂરેપૂરો છે। લ્યો, ખટારા વાળા તમામ રાહદારીઓ અને એમાં પણ જે વડીલો છે તે કહી રહ્યા છે કે કઈક એવું થવું જોઈએ કે આ લોકોની સ્પીડમાં લિમિટ મુકાય, એટલે કે સ્પીડ છે તેને રોકાવી શકાય એવા કંઈક કાયદા આવવા જોઈએ, કારણ કે ખૂબ જ વધારે પડતી હેરાનગતિ છે તે ડમ્પર ચાલકોની જોવા મળી રહી છે। રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય માર્ગો જામનગર હાઈવે છે, 150 ફૂટ રિંગ રોડ છે, નવો 150 ફૂટ રિંગ રોડ છે, કાલાવર રોડ છે, આ ઉપરાંત કુવાડવા રોડ છે, આ એવા વિસ્તાર છે, ગોંડલ હાઈવે છે, આ એવા વિસ્તારો છે કે જ્યાં ડમ્પર ચાલકો છે તેમને સૌથી વધુ તેમની લીધે લોકોને, રાહદારીઓને, સિનિયર સિટીઝનોને હેરાનગતિ છે તે સામે આવી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।
અને જે લોકો અત્યારે કહી રહ્યા હતા અને જેમાં રાહદારીએ કહ્યું કે એક છોકરીને આવી જ રીતે મારી નાખવામાં આવી, ડમ્પર ચાલકે એક્સિડન્ટ કર્યો તેના કારણે, અને એટલા જ માટે આ કાયદો ખૂબ જરૂરી છે. હવે ભાવનગરની વાત કરવી છે. ડમ્પર ચાલકો બેફામ રીતે ડમ્પરો હંકારી રહ્યા છે. અહીં આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ભાવનગરમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. બેફામ ડમ્પર ચાલકોને લઈને લોકો ખૂબ પરેશાન છે. નાના વાહન ચાલકોને પણ મુશ્કેલીઓનો સામનો અવારનવાર કરવો પડે છે. અહીં સ્થાનિકો કહી રહ્યા છે કે અવારનવાર અકસ્માત કરીને આવા ડમ્પર ચાલકો અને ટ્રક ચાલકો ભાગી જાય છે, નાસી જાય છે, અને સ્થાનિકોએ જે સરકાર દ્વારા નવો કાયદો લાવવામાં આવ્યો છે તેને પણ આવકાર્યો છે. અહીંના સ્થાનિકોનું શું કહેવું છે અને આ દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ કે કેવા પ્રકારના છે. સાંભળીએ સ્થાનિકોને. સિટીમાં નિયંત્રણ રાખી અને ચલાવે અને નાના વાહનો ધારકોને ન તકલીફ ના પડે એ માટે એના માટે કોઈ નિયંત્રણના પગલાં. ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે અને નાના મોટા અકસ્માતો ખૂબ સર્જાય છે. તો આ મુદ્દે આપણે એના માટે ખૂબ વિચારવા જેવું છે અને એનો કોઈ રસ્તો નથી. કોઈ જાતના ટ્રાફિક નિયમોનું પાલન કરતા બેફામ એની રીતે ચલાવે છે. અને એમના જે માલિકો છે અમીરો, જેમને આ કોઈ કાયદા કે કાનૂન લાગુ જ નથી પડતા, જ્યાં ત્યાં એક્સિડન્ટ થાય છે ત્યાં ગાડીઓ મૂકીને જતા રહે છે, અને બીજા દિવસે એના અમીર માલિકો કે જેને કોઈ આ નીતિ નિયમો લાગુ નથી પડતા, એ લોકો ડમ્પર અને ડ્રાઈવર બંનેને છોડાવીને આમ સાવચેતી ને સાવધાની કે અમારે અંદરથી બીક ન લાગવી જોઈએ કે રોડ ઉપર જાતા એવું કંઈક વ્યવસ્થા થાય તો. ભાવનગર જિલ્લામાં પણ જે પ્રમાણે બેફિકરાઈ મુજબ ડમ્પર ચાલકો છે તે બેફામ બન્યા છે. જોઈ શકો છો કે જે પ્રમાણે ડમ્પરો છે તે પોતાના જે ગુમાન હોય છે તેમાં ડમ્પર ચલાવી બેફિકરાઈથી આ ડમ્પર ચાલકો છે તે પોતાની કહી શકાય કે જે બેફિકરાઈથી ચાલતા હોય છે. ફરી ડમ્પરની સાથે બસના પણ દ્રશ્યો બતાવશું, કેમ કે અવારનવાર જે અકસ્માતોના બનાવો બનતા હોય છે તેમાં નાના વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડતો હોય છે. બેફામ ફિકરાઈત મુજબ આ પ્રકારે ચાલતા જે વાહનો છે તે વાહનોનું કહી શકાય કે નિયંત્રણ લાવવું જરૂરી છે, કેમ કે નાના જે વાહન ચાલકો છે તેને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો ચોક્કસથી કરવો પડી રહ્યો છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. અને જ્યારે વાહન ચાલકોના પૈડા થંભી ગયા છે હડતાલના કારણે, અને તેને જ લઈને એક અફવાઓએ જોર પકડ્યું કે પેટ્રોલ ડીઝલની અછત થઈ જશે, અને એટલા જ માટે ઠેર ઠેર લાઈનો લાગી. પરંતુ અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ જ છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વેચાણમાં કોઈ પણ હડતાલની અસર નથી થઈ રહી. પેટ્રોલ ડીઝલના સપ્લાય કરતા ટ્રકો છે એ તો ચાલુ જ રહેવાના છે, ને એટલા જ માટે જે અલગ અલગ જગ્યાઓ પર લાઈનો લાગે છે એ લાઈનો ન લગાવે. પેટ્રોલ એસોસિએશનના વાહન ચાલકો દ્વારા જ આ ખાતરી આપવામાં આવી અને ગુજરાતની જનતાને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા માટે કહેવામાં આવ્યું હતું. અને ટ્રક ચાલકોની હડતાલની અસર પેટ્રોલ ડીઝલ પર તો નહીં જ પડે તેવું કહેવામાં આવ્યું હતું, કારણ કે સતત એ અફવાઓ ચાલી રહી હતી કે ટ્રકના પૈડા થંભી ગયા છે, ટ્રકો ચાલકો હડતાલ પર ઉતર્યા છે, અને તેના જ કારણે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ શકે છે. અને એટલા જ માટે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલ ડીઝલ પુરાવા માટે મોટી મોટી કતારો જોવા મળી. જો કે અન્ય રાજ્યોમાં એ સ્થિતિ બની છે, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યો કે જ્યાં પેટ્રોલ ડીઝલની અછત જોવા મળી છે ટ્રક ચાલકો અને ડમ્પર ચાલકોના હડતાલના કારણે, પરંતુ ગુજરાતમાં આવી કોઈ જ અછત નથી સર્જાઈ. ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, એવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેસ્ટિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે. થેન્ક યુ. જોકે હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની અફવાઓએ જોર પકડ્યું. નર્મદાની વાત કરીએ. નર્મદાના રાજપીપળામાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી હતી. આ લાઈનોના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અહીં ટ્રાન્સપોર્ટરની હડતાલના કારણે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી અને પંપ બંધ નહીં રહે તેવું પંપ માલિકો દ્વારા પણ કહેવામાં આવ્યું છે. ચિંતાની કોઈ જ વાત નથી. જે રીતે
કોઈ પણ પ્રકારની તકલીફ પેટ્રોલ ડીઝલમાં નહીં પડે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ગુજરાતની જનતાને પેટ્રોલ એસોસિએશન દ્વારા જ જાણકારી આપવામાં આવી છે કે તેને લઈને કોઈ પણ સમસ્યા નહીં જોવા મળે, પરંતુ સતત વધી રહેલા વિરોધ અને હડતાલના કારણે લોકો વચ્ચે એક અફવાએ જોર પકડ્યું છે અને આ જોરમાં જે અફવા છે તેમાં એક જ વાત છે કે પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે, પરંતુ નર્મદામાં જે લાઈનો છે એ પણ કદાચ આ અફવાના કારણે, પરંતુ રાજ્યમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ ખરાબ નથી થઈ. અને જ્યારથી જ આ ટ્રકના જે પૈડા થંભી ગયા છે, જેના કારણે અનેક વસ્તુઓ જે ટ્રાન્સપોર્ટ થતી હોય છે તેને લઈને પણ સમસ્યાઓ સર્જાય છે. હિંમતનગરની વાત કરી લઈએ. હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થઈ ચૂક્યો છે. અહીં ઠેર ઠેર શાકભાજીના ઢગલા જોવા મળ્યા માર્કેટિંગ યાર્ડમાં, કારણ કે ટ્રાન્સપોર્ટ હડતાલ છે અને તેના જ કારણે તેની સીધી અસર શાકભાજી પર પડી રહી છે. એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા જેટલા પણ શાકભાજી છે તેના ટ્રાન્સપોર્ટ અટક્યું હતું અને તેના જ કારણે અહીં ભરાવો જોવા મળ્યો છે અને આના જ કારણે ખેડૂતોને નુકસાન ગયું છે, કારણ કે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાઈ ચૂક્યો છે અને શાકભાજીના 60% જેટલા ભાવ ગગડી ગયા છે. લીધા અમારા જે શક્કરિયો 2 દિવસ પહેલા 20 થી 25 રૂપિયા જે કિલો જતો એ આજે હડતાલના લીધે અમારે 12 થી 15 રૂપિયા વેચવાનો વારો આવે છે. એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાઈને વેચી અને કમાવાવાળા છે એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારે થાય છે. એટલે આનો યોગ્ય પગલો ભરો એવી સરકારને વિનંતી છે. અત્યારે આ માલ કોઈ લેવા જ તૈયાર નથી, કારણ કે ટ્રાન્સપોર્ટની હડતાલના લીધે કોઈ ઉપાડ જ નથી અમારી માલનો. ગઈકાલ કરતાં આજે પુષ્કળ માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે અને આજે ગઈકાલે 100% ભાવ હતા એની જગ્યાએ આજે 50% ભાવ થઈ ગયા છે. ગઈકાલે ફુલાર 400 રૂપિયા વેચાતું હતું, આજે એની જગ્યાએ 160 રૂપિયા ફુલાર થઈ ગયું છે. આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે એની હિસાબે આ મંદી જોવા મળી છે. આજે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકીને બી જતા રહ્યા છે. ખેડૂતો જે મફતના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે અને કાલે ફેંકી દેવો પડે છે, એવી હાલત છે આજે. સાબરકાંઠા જિલ્લો છે તે શાકભાજીનું હબ ગણાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ટ્રાન્સપોર્ટરોની હડતાલને લઈને ખેડૂતો તેમજ વેપારીઓની પરિસ્થિતિ છે તે નબળી પડી રહી છે. હાલ હિંમતનગર શાકભાજી માર્કેટ યાર્ડના દ્રશ્યો છે બતાવવા માંગીશ કે મોટા પ્રમાણમાં જે શાકભાજીનો જથ્થો છે અહીંયા આવી રહ્યો છે, પરંતુ જે લેવાલ છે મળતું નથી, એટલે કે વેચાણ થતું નથી, કારણ કે ટ્રાન્સપોર્ટરોની હડતાલ. સાબરકાંઠા જિલ્લા શાકભાજી હબ ગણાય, જેને લઈને સમગ્ર ગુજરાતમાં જે શાકભાજી જતું હોય છે, ફ્લાવર હોય, કોબી હોય, ટમેટા હોય, મબલક ઉત્પાદનમાં થતું હોય છે, પરંતુ આ હડતાલને લઈને હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની છે, કારણ કે ખેડૂતો રોજ શાકભાજી લાવતા હોય છે, રોજ કમાઈ રોજ ખાવાવાળા હોય છે, પરંતુ તેમના સાથે સાથે વેપારીઓની હાલત પણ નબળી પડી રહી છે, કારણ કે જે પ્રમાણે જે માલ જવું જોઈએ તે જતો નથી. હડતાલને પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લાનો જે શાકભાજી માર્કેટ યાર્ડ છે તે શાકભાજી ઉભરાઈ રહ્યા છે, પરંતુ હાલ કોઈ લેવાલ છે તે મળતો નથી, જેને લઈને પરિસ્થિતિ નબળી જોવા મળી રહી છે. યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.